ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ પ્રચાર કરી રહ્યા છે। આજે મધ્ય ગુજરાતમાં તેમણે પ્રચાર કર્યો હતો। મધ્ય ગુજરાતની સીટ એટલે ખેડા બેઠક ઉપર તેમણે પ્રચાર કર્યો હતો। ખેડા બેઠકના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। ખુદ પ્રધાનમંત્રી તમારા વિસ્તારમાં આવ્યા, તમારા માટે પણ પ્રચાર કર્યો। કેવી લાગણી, કેવી અનુભૂતિ? દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આજે ખેડા અને આણંદ લોકસભાના જનતા જનાર્દનને મળવા આવ્યા, અમારા જેવા કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા અને આજની આ સભા આપે આણંદની ધરતી ઉપર વિદ્યાનગરના એ મેદાનમાં જોઈ હશે। ખુદ માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ એવું બોલ્યા કે આ સમયે આટલી મોટી સભા અને આ સમયે કેસરીયું વાતાવરણ તૈયાર કર્યું, ખૂબ આનંદ હતો। માનનીય પ્રધાનમંત્રી સાહેબ જ્યારે આ ખેડા અને આણંદ લોકસભામાં આમ પણ 2019માં મને બરાબર યાદ છે, ત્યારે પણ અને 2014માં પણ સાહેબની સભાઓ ત્યાં જ એ જ સ્થળે થતી અને બંને લોકસભાના સંયુક્ત કાર્યકર્તાઓ જનતા જનાર્દનને આશીર્વાદ આપવા, મળવા આપતા અને નાની મોટી વાતચીત કરતા। દેશના તપસ્વી પ્રધાનમંત્રી આજે આપણને દેશના પ્રધાનમંત્રી લાગે છે, પણ એક પ્રકારે જઈએ તો જે જીઓ પોલિટિકલ સ્થિતિ છે સમગ્ર વિશ્વની, અને એ સ્થિતિમાં એક પ્રકારે આફ્ટર કોવિડ, આફ્ટર પેન્ડેમિક દેશના દુનિયાના અન્ય દેશોમાં અસ્થિરતાનો માહોલ ચાલે છે। એવા સમયે જે સત્તા છે, સત્તા વિરોધી લહેર ચાલે છે, એવા સમયે કોવિડની મહામારીને એક સફળતાપૂર્વક એટેન્ડ કર્યા પછી, ચેલેન્જને, પડકારને એકદમ પૂરી દ્રઢતાથી પાર કર્યા પછી વિશ્વમાં કોઈ એક જગ્યાએ પ્રો ઇન્કમ્બન્સી હોય કોઈ એક નેતા માટે પ્રચંડ જન સમર્થન ઊભું થયું હોય તો એ છે ભારતના, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। આજની આ સભા કાર્યકર્તાઓ માટે અને આપણી માટે કેટલી બૂસ્ટઅપ સમાન સાબિત થશે? 100%। જ્યારે આદરણીય પ્રધાનમંત્રીની સભા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતમાં જેને કહેવાય કે ઈસ્ટ વેસ્ટ સાઉથ કોઈ પણ કોર્નરમાં જાય, મોદી સાહેબની એક વ્યક્તિત્વની આભા અને ઉર્જા સૌને મળતી હોય છે। ત્યારે આ પ્રચંડ જન સમર્થન આપે જે જોઈ રહ્યા છો મોદી સાહેબ પ્રત્યેનું, અને એના જ લાભાર્થી અમે બધા છીએ। એટલે મોદી સાહેબ જ્યારે ખેડા અને લોકસભામાં અને આણંદની ધરતી ઉપર જ્યારે અમને બધાને આશીર્વાદ આપવા ઉપસ્થિત હોય તો દેખીતી વાત છે કે એની અસર જનતાના મન પર, જનતાના પ્રત્યેક વૈચારિક દ્રષ્ટિબિંદુ ઉપર, ઇવન મોદી સાહેબ જે વાત મૂકે છે એ વાતને ઝીલવાની પણ જનતાની જેટલી તૈયારી આજે આપણે જોઈ તો એક વાતાવરણમાં ખૂબ મોટું બુસ્ટઅપ થતું હોય છે। આમ જોવા જઈએ તો આ ખેડા જિલ્લો જે છે એ કોંગ્રેસનો ગઢ કહેવાય। કોંગ્રેસનો ગઢ તમે ધ્વંસ કરી અને આવ્યા, આ ત્રીજી ટર્મમાં હવે ચૂંટણી લડી રહ્યા છો। શું માનો છો અને શું આગામી દિવસોની અંદર કયા કામો એવા બાકી હતા કે જેને તમે પૂરા કરશો? જો સ્વતંત્રતાની લડાઈ ખેડા જિલ્લામાંથી જ ડેવલપ થઈ એમ કહું તો ચાલે। નાકરની લડાત હોય, ગાંધીજી અહીંયા રોકાતા હતા, સરદાર સાહેબની ભૂમિ, જે પ્રકારે સ્વતંત્રતાની લડાઈના નાના મોટા જે સંઘર્ષો થયા એ સંઘર્ષોનું નેતૃત્વ ખેડા એટલે બૃહદ ખેડા, આણંદ ત્યાર પછી થયું। પરંતુ આ ધરતીમાં જનરેશન ટુ જનરેશન કોંગ્રેસ માઇન્ડેડ લોકો આવ્યા, કારણ કે સ્વતંત્રતાની લડાઈ કોંગ્રેસના નેતૃત્વમાં લડાઈ। અને હું તમને થોડું સોશિયલ એન્જિનિયરિંગ પણ સમજાવું ખેડા લોકસભામાં આવતા મતદારોનું અથવા તો ખેડાની જનતાનું। તો ખેડાની કુલ જે જનતા છે લગભગ 26 લાખની અત્યારે છે, પરંતુ પહેલેથી જ અહીંયા મુસ્લિમ મતદારો, અહીંયા જે પ્રકારે 56નો કાળ આવેલો દુકાળ, અહીંયા અનાથ આશ્રમ, અહીંયા હિન્દુ અનાથ આશ્રમની સ્થાપના થઈ હતી, કારણ કે અહીંયા જ એ જ પ્રકારે અહીંયા મિશનરીઝનું કામ પણ સેવાભાવનું ખૂબ ચાલતું, સામાજિક સેવાઓનું કામ, શિક્ષણનું, આરોગ્યનું કામ પણ મિશનરીઓ દ્વારા આ જિલ્લામાં ચાલતું। એટલે જનરેશન ટુ જનરેશન અને તત્કાલીન કોંગ્રેસના નેતાઓ રચનાત્મક કામ કરતા અને ગામડાઓમાં જતા ગ્રામીણ વ્યવસ્થાઓ માટે જે પ્રકારે એમણે કામ કર્યા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, અને એ વહીવટના દ્વારા જનરેશન ટુ જનરેશન લોકોમાં કોંગ્રેસ પ્રત્યેનો જે ભાવ હતો સ્વતંત્રતા પછી પણ, એના કારણે આખો ખેડા બેલ્ટ કોંગ્રેસ માઇન્ડેડ લોકોનો હતો। અને તમે જોયું છે કે ભૂતકાળમાં આ જ જિલ્લાઓમાંથી જ્યારે 17 વિધાનસભાની બેઠકો અહીંથી થતી ત્યારે માધવસિંહજી
અહીંથી જ મુખ્યમંત્રી બનતા, કારણ કે એ 17 બેઠકોનું સીધું બળ એમની સાથે એમના સમર્થનમાં ઊભું રહેતું. અને એ સાથે આમ પણ આપણે જાણીએ છીએ ગ્રેવિટીનો એક નિયમ છે કે જેની ગ્રેવિટી, જેનું કદ મોટું હોય એની સાથે બીજા જોડાય. તો બાજુમાં ભરૂચથી શરૂ કરીને દક્ષિણ સુરત સુધીના આ બધા જ ધારાસભ્યો એકી અવાજે માધવસિંહને સમર્થન કરતા, અને એના કારણે કેટલાક વર્ષો સુધી મધ્ય ગુજરાતમાં માધવસિંહજીનું અને મુખ્યમંત્રી તરીકે એમનું નેતૃત્વ રહ્યું, અને એનો લાભ પણ આ જિલ્લાને મળ્યો. હવે આ કોંગ્રેસ માઇન્ડેડ લોકોને છેલ્લા કેટલાક વર્ષોથી ડેવલપમેન્ટની, જે કોંગ્રેસની જેમ સ્થિતિ બગડતી ગઈ એમ ડેવલપમેન્ટની ગતિ અટકી ગઈ. ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, તત્કાલીન રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબે આ જિલ્લાઓમાં અમારા જેવા કેટલાક કાર્યકર્તાઓને માર્ગદર્શન કર્યું, બળ આપ્યું, દિશા આપી, અને અમે નીચે ગામડાઓના નાના નાના પરા સુધી પહોંચ્યા. પરામાં રસ્તો પહોંચે, પરામાં પીવાનું પાણી પહોંચે, પરામાં 108 પહોંચે, શિક્ષક પહોંચે. આ જે નાના કામો શરૂ કર્યા, અને એના કારણે ખૂબ મોટું પરિવર્તન આવ્યું. અહીંયા જે ગ્રામીણ ક્ષેત્ર છે, ટૂંકી જમીનો ધરાવતા લોકો, ઇરિગેટેડ એરિયા જ્યાં ના હોય, દાખલા તરીકે કપડવંજનો પૂર્વ વિસ્તાર છે, ત્યાં પાણીની સમસ્યા આજે પણ છે. એ ભલે બાલાસિનોર વીરપુરમાં આવતો, પણ એક સમયે ખેડાનો ભાગ હતો. ત્યાર પછી એ ત્યાં ચેકડેમો બનાવ્યા. મોટી સંખ્યામાં ચેકડેમો બનાવવાના કારણે ત્યાંના તળ ઊંચા આવ્યા, અને બીજી રીતે કહીએ તો ત્યાંના મોટા તળાવ ભરવાની યોજના સરકારે જ્યારે મૂકી ત્યારે પાઇપલાઇન દ્વારા જમીનો ન બગડે ને મોટા તળાવો ભરાય, એટલે એક ક્ષેત્રમાં થયું. પહેલેથી એક કહેવાતું કે ગુજરાતમાં મહી નદીના પાણી, મહીસાગરનું પાણી આ ખેડા આણંદ જિલ્લાને મળતું, પરંતુ કેટલાક વર્ષો સુધી એ કેનાલોનું રિનોવેશન પણ જરૂરી હતું. કેનાલો બનાવવાની, ટેલ સુધી પાણી પહોંચાડવાનું, અને જરૂર પ્રમાણે એના જણસ એટલે એના પાકની ઉપજ માટે એપીએમસીને એને બળ આપી અને વેલ્યુ એડિશન કરીને અત્યારે તો ખૂબ મોટું પરિવર્તન છે. અને જે એક પાક લેતા હતા એના બદલે સિઝનમાં 3 પાક લેતા થયા છે. અને અમારે ત્યાં તમે જાણો છો કે સહકારનું ડેવલપમેન્ટ, સહકારી ક્ષેત્રનું ડેવલપમેન્ટ મધ્ય ગુજરાતમાં ખેડામાંથી થયું. તો જે લોકો ગાયો ભેંસો પશુપાલન રાખતા હતા એનું ડે ટુ ડે જીવન એના આધારિત થયું. આદરણીય ત્રિભુવનદાસ પટેલ, ડૉક્ટર કુરિયન, આ બધાની મદદથી એક એવું મોડેલ તૈયાર થયું જેને દેશમાં વ્હાઇટ રિવોલ્યુશન કહી શકાય. એના પાયામાં ખેડા છે. એટલે ખેડા પહેલાં થોડું સમૃદ્ધની દિશામાં હતું જ, પરંતુ મોદી સાહેબના ક્ષેત્રમાં આવ્યા પછી, મોદી સાહેબે જ્યારે આ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું અને છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન, તો 23 વર્ષનો લાભ એમના નેતૃત્વનો ખેડાને મળ્યો છે. ખેડામાં સામાજિક આર્થિક ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. અને પાર્ટીનો કદાચ હું નિમિત્ત હોઈશ, ચહેરો હોઈશ, પ્રતિનિધિ દેખાતો હોઈશ, પણ પાર્ટીની સંગઠન શક્તિ ખૂબ વધી છે. એક સમયમાં સ્ટ્રોંગ હોલ્ડ કહેવાતો કોંગ્રેસનો આ એરિયા, ધીરે ધીરે કોંગ્રેસના તમામ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે. 2014 દેવસિંહ ઉમેદવાર હતા સાંસદ, 2019 દેવસિંહ ઉમેદવાર હતા સાંસદ, 2024ની અંદર હવે દેવસિંહ સાંસદ તરીકેના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી પણ છે. વોટ માંગવા જાઓ છો, મતદારો શું કહે છે? મતદારોમાં સામાન્ય રીતે આપણે ત્યાં આજે લોકશાહી વ્યવસ્થામાં સરપંચ હોય ને, તાલુકાનો પ્રમુખ, જિલ્લાનો ધારાસભ્ય, લોકસભાનો સભ્ય, આ બધા લોકશાહીમાં સન્માનના પદ છે. એટલે જ્યારે કોઈને ફિલિંગ આવે ને કે આ મારા ગામનો છે, મારા સમાજનો છે, તો સીધી વાત છે કે એની સાથે એનું સન્માન જોડે છે. કારણ કે ડેમોક્રેટિક સિસ્ટમમાં આપણે આ પદોને જે પ્રકારે એક રિસ્પેક્ટ કરતા હોય, અથવા તો સમાજમાં જેનો આદર ભાવ હોય કે ભાઈ મારે ત્યાં કોઈ લગ્ન પ્રસંગમાં દેવસિંહ આવ્યા તો એ દેવસિંહનું મહત્ત્વ નથી, કોઈના મરણ પ્રસંગમાં દેવસિંહ ગયા તો એ દેવસિંહનું મહત્ત્વ નથી, એની સાથે જોડાયેલી ચેરનું મહત્ત્વ છે. કે અમારે ત્યાં કેન્દ્રીય મંત્રી કે સાંસદ અમારા દુઃખના પ્રસંગમાં હાજરી આપી અથવા તો શુભ પ્રસંગમાં આપી, તો એ સન્માનના ભાવ સાથે જોડાયેલો હોય. તો દેખીતી વાત છે કે ખેડા લોકસભાના તમામ મતદારોને પણ એક સન્માનનો ભાવ એ ચરિતાર્થ થતો હોય દેખાય. પોતાનો માણસ આજે આ જવાબદારીમાં હોય ત્યારે એનો વિશેષ આનંદ હોય. 400 પારનું લક્ષ્યાંક કેન્દ્રીય નેતૃત્વએ મૂક્યું છે, સામે ઇન્ડિયા ગઠબંધન છે. કેવી રીતે જોઈ રહ્યા છો? ના પાર કરવા માટે કેટલા કપરા ચઢાણ સમાન ગણી રહ્યા છો? જો ઇન્ડી ગઠબંધન એક પ્રકારે એક પરપોટો છે, કારણ કે બેઝિકલી તો એ લોકો પોતાના પરિવારવાદને પોષવા માટેનું ગઠબંધન બનાવ્યું છે. હું બધાના વ્યક્તિગત નામ લેતો નથી. અને જે લોકોએ 2004થી 2014ની વચ્ચે દેશને લૂંટફાટ કરી, અનેક પ્રકારે બેફામ ભ્રષ્ટાચાર કર્યો, ત્યારે પોતાની
પોતાને બચાવવા માટેનું ગઠબંધન છે, પરિવારવાદને પોષવાનું છે અને દેશ ખૂબ આગળ નીકળી ગયો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દેશની જે જનરેશન ખૂબ સમજતી થઈ છે કે મારે જેને મત આપવો છે અથવા જેને હું સમર્થન કરું છું એની પાસે હું 5 વર્ષનો એક હિસાબ માગે છે, એમણે મારા માટે શું કર્યું. અને લોકશાહીમાં તો આ એકાઉન્ટેબિલિટી તો હોવી જ જોઈએ. તો 10 વર્ષના એમના શાસનકાળને મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળ સાથે સીધી સરખામણી કરીએ તો દેશમાં 5-6 દશક એવા ગયા કે છેલ્લા 30 વર્ષ પછી 2014 પહેલાંના એલાયન્સની સરકારો ચાલી, ગઠબંધનની સરકારો ચાલી. અને જ્યારે ગઠબંધનની સરકાર હોય ત્યારે બાર્ગેનિંગ થતા હોય, કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રાંતમાંથી ચૂંટાયેલા લોકો એક પ્રકારનું નેશનલ એમનું એક સ્પેક્ટ્રમ પણ ના હોય, એને લોકલ એના સ્ટેટની જ સમસ્યાઓને ધ્યાને રાખીને કોઈ મંત્રી બન્યો હોય તો એ બધાને ન્યાય ના આપી શકે અને ન આપે અને મંત્રીપદ તો પછી ગઠબંધનની સરકાર ન ટકે. એટલે દેશના હિત સાથે સમાધાનો કરીને 30 વર્ષ દેશે ગુમાવ્યા. પહેલો એવો દશકો છે કે જ્યાં સ્થિર શાસન છે. મેં કહ્યું એમ કે પેન્ડેમિક પછી આખા દેશમાં અસ્થિરતા એટલે કહી શકાય ગ્લોબલી આપણે જોઈ શકીએ છીએ કે સત્તા વિરુદ્ધની લહેર છે. ત્યારે મોદી તરફની આ સત્તાલક્ષી લહેર અને પરફોર્મન્સ ડિલિવરી કુલ મળીને જોઈએ તો દેશની જનતા બધું જ જોઈ રહી છે કે વિશ્વમાં પણ ભારતની પ્રતિષ્ઠા વધી છે. વિશ્વ બંધુ તરીકે ભારત આપણે પેન્ડેમિક દરમિયાન 100થી વધારે નાના મોટા દેશોને દવાઓ અને વેક્સિન પહોંચાડી. ત્યારે તો મોદી સાહેબ ક્યાંક બહાર પ્રવાસ કરતા હોય ત્યારે તેના વડાપ્રધાનો પગે લાગતા હોય. આપણે પૂછીએ શિષ્ટાચાર તો હેન્ડશેક છે, તમે પગે કેમ લાગો છો? તો કે આ દેશના વડાપ્રધાન છે કે જેણે મારા દેશને બચાવ્યો છે. એક પ્રકારે દેશની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. અને જ્યારે આદરણીય મોદી સાહેબ 24/7 અને 2047 માટે કામ કરતા હોય ત્યારે સીધી વાત છે કે દેશની જનતા ખૂબ આશીર્વાદ આપવાની છે. જીત માટે કેટલા આશ્વસ્ત? જીત માટે કરતાં અમે લક્ષ્ય બનાવ્યું છે લીડનું, કારણ કે આ મોદી સાહેબના નામના કામના ક્યાંક અમે નાના મોટા પૂરક થતા હશું, પણ પાર્ટીની સંગઠન શક્તિમાં ખૂબ વધારો થયો છે. 182માંથી 156 જીત્યા પછી પણ કેટલાક ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા અને એની એવી જ અસર ખેડા જિલ્લામાં જે નાના મોટા આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, આ બધા જ લોકો કોંગ્રેસમાં હતા એ ધીરે ધીરે કોંગ્રેસમાં આવ્યા. બધા જ આગેવાનો એક સાગમટે જ્યારે આવી રીતે આખા જિલ્લામાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ હોય, સંગઠન શક્તિ ભાજપની ખૂબ હોય, સામે પણ ત્યારે ચિંતા પણ કરવી પડે, ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં રહેવાય. પરંતુ મને વિશ્વાસ છે કે 2014માં 2,33,000ની લીડ હતી, 2,32,901. 2019માં 3,68,000ની લીડ હતી. આજે 2024માં એને ડબલ કરીને અમે 7 લાખને ક્રોસ કરીશું એવો વિશ્વાસ છે. ચોક્કસ તો 7 લાખથી લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.